નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્માના જગમેર કંપાના પાટિયા પાસે સાંસદ સેવા કેમ્પ યોજાયો। બોલ મારી અંબે જય જય અંબે પદયાત્રી સંઘ અને સાંસદ સેવા કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો। મા આદ્યશક્તિ અંબેના ભાદરવી પૂનમના મેળામાં લાખો લોકો પદયાત્રી દ્વારા તમામ બાજુથી અંબાજી ખાતે દર્શનાર્થે જઈ રહ્યા હોય છે। તે મુજબ આજરોજ વડાલી ખેડબ્રહ્મા વિજયનગર વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો નેજા સાથે બોલ મારી અંબે જય જય અંબેના નારા સાથે સતત ડીજેના તાલમાં અનેક સંઘ દ્વારા નાના મોટા ભાઈ બહેનો જોવા મળે છે અને રસ્તાના દરેક જગ્યાએ પર સુંદર કેમ્પો દ્વારા ખૂબ જ સરસ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે। અને આ સાથે સાબરકાંઠાના રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન દ્વારા પણ ખેડબ્રહ્મા જગમેર પાટિયા પાસે સાંસદ સેવા કેમ્પમાં ખૂબ જ સંખ્યામાં ભાઈ બહેનોએ પ્રસાદ તેમજ મેડિકલ અને આરામની સુવિધાઓ મેળવી હતી, જેનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી શ્રી રજનીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। અને આ પ્રસંગે ભારતીય જનતા પક્ષના જિલ્લા કક્ષાથી ગ્રામ્ય કક્ષાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે પણ ખેડબ્રહ્મા તાલુકા તેમજ ગામડાઓના કાર્યકર્તાઓ ખૂબ સરસ સેવાઓ આપી રહ્યા છે। આજ રોજ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઈ ભગત અને તેમની ટીમ ખૂબ સરસ પદયાત્રીઓની સાર સંભાળ રાખી રાત દિવસ પરિશ્રમ કરી સેવાનો લાભ મેળવી રહ્યા છે। અને આજ રોજ કચ્છ કડવા પાટીદાર સમાજ 4 તાલુકાના મંત્રી શ્રી દિનેશ પી પટેલ અને ભારતીય કિસાન સંઘના ખેડબ્રહ્મા તાલુકા મંત્રી અરવિંદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। જય જય અંબે જય જય અંબે। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।